બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ, બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ, થઈ ગયા સુખી સંસાર. બજરંગીની કમાલ હોય ગરીબ કે ધનવાન, બજરંગીની કમાલ કૃપા થઈ એવી કે બધા થઈ ગયા માલામાલ. અરે બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ, હે બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ. હા ના પટેલ સાહેબ, મારે એકચ્યુઅલી એ પૂછવું હતું કે વૃદ્ધાશ્રમમાં જે લોકો રહે છે એ સારી અને સુખી રીતે તો રહે છે ને? મિસ્ટર ભાવેશ, તમારા પ્રશ્નનો જવાબ ઘણો જ મુશ્કેલ ભર્યો. જે વૃદ્ધો વૃદ્ધાશ્રમમાં રહેવાનો નિર્ણય કરે છે, કાં તો એ લોકો મજબૂરી છે, કાં તો એમના પરિવાર લોકો એટલો બધો એમને ત્રાસ આપે છે. કોઈ પણ માણસ પોતાના કુટુંબથી દૂર રહીને કેવી રીતે સુખી રહી શકે? ઘણા લોકો તો પોતાના ઈચ્છાને વિરુદ્ધ જઈને પોતાના સંતાનોના દબાણને કારણે જ આવા નિર્ણયો લે છે. અને તમને સારું લગાડવા માટે એવું નહીં કહી શકું કે જે લોકો પોતાના પરિવારથી દૂર થઈને વૃદ્ધાશ્રમમાં રહેવા આવે છે એ લોકો સુખી હોય. પટેલ સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. તો હું સાસુમાને બોલાવી લઉં છું, એટલે તમે એમને પણ મળી લો, બરાબર ને? બા, ઓ બા, જરા બહાર આવો તો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. આવો બેસો માસી. બા, ભાવેશ બેટા, મને કઈ સમજાવવાની જરૂર નથી. હું બધું સમજી ગઈ છે. મારે શું કરવાનું છે? આપના જીવનમાં જે કઈ થવાનું છે અને જે થઈ ગયું છે એ પ્રભુ રામની કૃપા જ છે. મારા ભાગ્યમાં પણ જે લખાયું છે એ પણ ભગવાન રામની કૃપા જ છે. બેટા, મેં બધી તૈયારી કરી લીધી છે. હું વૃદ્ધાશ્રમે જવા માટે તૈયાર છું. હું વૃદ્ધાશ્રમે જવા માટે તૈયાર છું. દાદીમા, તમે ક્યાં જાઓ છો? અમને પણ તમારી સાથે લઈ જાઓ. રાહુલ બેટા, હું વૃદ્ધાશ્રમમાં જઈ રહી છું. ત્યાં ફક્ત વૃદ્ધો જ રહે છે. પપ્પા, મમ્મી, વૃદ્ધાશ્રમ એટલે શું? રાહુલ, પિંકી, તમે બંને બહાર રમવા ગયા હતા ને? હા, તમે બંને એ શું કરો છો? મારે પણ દાદી સાથે વૃદ્ધાશ્રમ જવું છે. બાળકો, હું તમને સમજાવું છું. વૃદ્ધાશ્રમ એટલે આ તમારી દાદીમા જેવા ઉંમરલાયક લોકોની સારવાર કરવામાં આવે છે, એમને દવા આપવામાં આવે છે અને એમની સંભાળ લેવામાં આવે છે. એ આશ્રમને વૃદ્ધાશ્રમ કહેવામાં આવે છે. અંકલ, તમે મને એ કહેશો કે વૃદ્ધ આશ્રમ ક્યાં છે? રાહુલ બેટા, તું હજુ નાનો છે. હા, તું આ બધું નહીં સમજી શકે. હા, ના, મારે વૃદ્ધ આશ્રમનો એડ્રેસ જોઈએ છે. હું પણ જ્યારે મોટો થઈશ તો તમને પણ વૃદ્ધ આશ્રમમાં મૂકી આવીશ. બેટા રાહુલ, તમારા માતા પિતા વિશે આવું કેમ વિચારો છો? મેં તમને પ્રભુ રામની અને શ્રવણ કુમારની આટલી વાર્તાઓ સંભળાવી, છતાં પણ તમે આવું બોલો છો? આ વાતનું મને બહુ દુઃખ છે. પટેલ સાહેબ, હું 1-2 દિવસમાં બધા ડોક્યુમેન્ટ પહોંચાડી દઈશ. મિસ્ટર ભાવેશ, ડોક્યુમેન્ટ્સની સાથે સાથે આ ફોર્મ પણ ભરીને લઈ આવો. બાય ધ વે, તમારા છોકરાઓ બહુ જ સુંદર. ચાલો તો રજા લો
જય શ્રી કૃષ્ણ. ચાલો બા જઈએ. પનોતી ગઈ. જ્યારે દાદી જેવા વૃદ્ધ થઈ જશો ને ત્યારે અમે બી તમને આ જ પ્લેટમાં જમવાનું આપીશું. મારે વૃદ્ધાશ્રમનો એડ્રેસ જોઈએ છે. હું પણ જ્યારે મોટો થઈશ તો તમને પણ વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ. જ્યારે દાદી જેવા વૃદ્ધ થઈ જશો ને ત્યારે અમે બી તમને આ જ પ્લેટમાં જમવાનું આપીશું. શું કર્યું તમે? હા, તમારી બુદ્ધિ પેર મારી ગઈ છે. તમને કઈ શરમ આવે છે? બધા કરવા પર પાણી ફેરવી નાખ્યું તમે. અનિતા, હવે એક શબ્દ પણ બોલીશ નહીં. આજ દિવસ સુધી તું બોલી છે અને મેં સાંભળ્યું છે. હવે હું બોલીશ અને તું સાંભળીશ અને એક શબ્દ પણ વચ્ચે નહીં બોલીશ. મારી આંખ ઉપરથી માયાજાળની પટ્ટી ઉતરી ગઈ છે. છેલ્લા 2 દિવસથી આપણા બાળકો આપણે આપણા દુઃખી ભવિષ્યની જાણ કરી રહ્યા છે અને તને એ વાતનો કોઈ ફરક જ નથી પડતો. હવે કાન ખોલીને સાંભળી લે. આજ પછી મારી માને કોઈ પણ રીતે તકલીફ આપી તો હું ભૂલી જઈશ કે તું મારી પત્ની છે. અને હા, મારી માં મારી સાથે મારા ઘરમાં જ રહેશે. સમજી? દાદી, બા, મને માફ કરી દો. બા, મને માફ કરી દો બા. મારાથી ભૂલ થઈ ગઈ છે બા. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે બા. માફ કરી દો મને. છે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ બા. અમને માફ કરી દો. અમને માફ કરી દો. અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે બા. ઉઠો બેટા, ઉઠો. જે થયું ભૂલી જાઓ. આજે તમને તમારા ભૂલ સમજાઈ એ પ્રભુ રામની બહુ મોટી કૃપા છે. આજે આ નાના બાળકો એમાં બી પ્રત્યક્ષ રામ દેખાય છે. તમે આ રીતે માફી માંગીને મારું અપમાન નહીં કરો બેટા. નાના બાળકોને ભૂલને માફ કરવી
એ તો વડીલોની ફરજ છે બેટા. બા, તમારે ક્યાંય જવાની જરૂર નથી. ચાલો ઘરમાં, ચાલો. મિસ્ટર પટેલ, આઈ એમ સોરી. હવે અમને વૃદ્ધાશ્રમની જરૂર નથી. સોરી મિસ્ટર પટેલ. ચાલો બા, ચાલો ઘરમાં, ચાલો. ચાલો બા, ચાલો. ચલો બેટા. હે પ્રભુ, તારી લીલા અપરંપાર છે. આજે તમારી કૃપાથી દાદીમાના દુઃખના દિવસો દૂર થયા અને એમનો પરિવાર તૂટતા તૂટતા બચી ગયો. હે પ્રભુ, જ્યાં સુધી તમારી કૃપા તમારા ભક્તો પર રહેશે ત્યાં સુધી પૃથ્વી પર તમારું નામ અમર રહેશે. જય શ્રી રામ.